નાખેલી સાબુથી નાખેલી. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ. તો આજે આપણે ભણાવવાનું છે ભવ્યને. તો જોઈએ આજે આપણે ભવ્યને કેટલું ભણતા આવડે છે. એને લેસન કરાવવાનું છે, પશુ પક્ષીના નામ બોલાવવાના છે અને ફળના નામને એવું બધું બોલાવવાનું છે. અને જેટલું આવડે એટલે આપણે કહેશું. બહુ ફોર્સ નહીં કરવી કે નહીં તારે એટલું ભણવાનું જ છે. એ જે જ્યાં સુધી બેસે ત્યાં લગી. અત્યારે સ્ટાર્ટિંગમાં તો છોકરાઓને ભણવામાં રસ ન હોય, રમવામાં અને ટીવીમાં એમાં જ રસ હોય. એટલે આપણે એને જ્યાં લગી ભણે ત્યાં લગી ભણાવશું, પછી આપણે એને રમાડશું. અને બળદ બળદ આને શું કહેવાય? આને આને ઘેટું. આને આને ડુક્કર. આને શું કહેવાય? આને શું કહેવાય? આને આને ગધી. પછી આ છે જંગલી પ્રાણીના નામ, એટલે જે જંગલમાં રહેતા હોય ને, જંગલમાં ખબર પછી બોલે. હા રાયડું પાડે ઈ. એને શું કહેવાય? હા. પછી આને શું કહેવાય? વાઘ. અને આને આને શું કહેવાય? ચિત્તો. અને પછી આને શું કહેવાય? અને જંગલમાં જઈને યાતી છે. હા. બેજારી એમ છે. હા. પૂછે. અને ઈસી આસિયા. બે સેમ જ છે કા? બે સેમ જ છે. આને બે શીંગડા છે નાક ઉપર, અને આને નથી. જો આને છે, આને શ્યામ. હા આને છે, આને નથી. એટલો ફરક છે એમાં. બાકી તો બે સરખા જ છે. આને શું કહેવાય? દરિયાઈ ઘોડો કહેવાય. બોલો જઈને એમાં તપાસ પાણીમાં હાલે ને એ દરિયામાં અને રહી. પાછું છે. ભાલું એટલે શું થાય? આપણે ગુજરાતીમાં શું થાય? આનું થાય. ભાલું નો થાય ને, રીંછ થાય. હિન્દીમાં ભાલું થાય. હા, ભાલું કહેવાય અને રીંછે કહેવાય. કેલા ખાય. વાંદરો. હા. કેલા ખાય. કેલા. તને કેળા બહુ ભાવે ને, એમ વાંદરાને કેળા બહુ ભાવે. અને આને શું કહેવાય? જંગલમાં જાય. જંગલમાં જાય. નક્કી તો થાય ને. ખાઈ જાય. અને આને શું કહેવાય? જીરાફ. કેલા ખાઈ જાય. કેલા. કેળા. પછી આને શું કહેવાય? આને ચીકુ. આને શું કહેવાય? આને પોપૈયું. પછી આને એને કહેવાય લીંબુ. આપણાને આપણે નહીં તાવ તો નહીં, પણ આપણને પેટમાં દુખતું હોય ને, ત્યારે છે ને શરબત બનાવી પીવી. ખબર? આપણે શરબત બનાવવી. હા, એ સંતરું છે. એને કહેવાય સંતરું. હા. આને કહેવાય કેરી. એ આવે ઉનાળામાં. આપણે કેરીનો રસ કાઢવી. ખબર? મિક્સરમાં આપણે કેમ કરવી?
પછી અહીંયા તડકો લાગે ત્યારે ઉનાળામાં તડકો લાગે હમ વરસાદ લાગે આકાશ વરસાદ લાગે ત્યારે શું કરવાનું વરસાદ લાગે સદી થઈ જાય હમ પછી આપણે શું થઈ જાય વરસાદ આવે તો આપણે શું થઈ જાય આપણાને સદી શરદી થઈ જાય પછી આપણે પલ્લી જાવી તો આપણે શું પહેરવું પડે જો જો હા છે ને ઓન ભાઈ છત્રી છે કા લેવી છે આ હા લેવી હા લઈ લઈએ આપણે અહીંયા આમ છે ને કેલા છે શાકભાજી લેવા જાય ને ત્યાં મમ્મી છે હમ છે બધા છે ભાઈ મમ્મી છે જો હમ થેલા મળે ને પછી આ જો ડોક્ટર દેખાના ક્યાં દેખાના બતાય જો 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 જો. એલા વાહ ડોક્ટર છે હો એને ચૂમ કરે છે જો એ છોકરાને પછી આને શું કહેવાય આને જે કરે જે કેમ જે કરવાના હોય તું બતાય તો દદ્દામાં જાય ને આમ કેમ જે કર તું કરીને બતાય તો કેમ જે કરે બધા વાંચું ને ક્યાં છે એટલે હા ત્યાં છે કા તને આવડે નહીં જે કરતા નથી આવડતું તને જુઠ્ઠું બોલેસ જુઠ્ઠું બોલેસ ને જો એક મિશીન લાવી છે શું લાવવું છે એક મિશીન લાવવાનું છે એમ મશીન લાવવાનું છે સાફ થઈ જાય એમ હે મશીન લાવવું સાફ કરવાનું તો તું લઈ આવી દઈશ ને મને મશીન સાફ કરવાનું મિશીન બોલે છે ને હમ તે લાવવાનું છે એમ પછી મશીનથી શું થાય બોલે જાય છે અત્યારે મિશીન કામનું મિશીન હમ કામનું છે મિશીન એટલે સાફ થઈ જાય કા ને ડોલે એમ હમ ને ડોલે હમ સાફ કરાય મિશીન હમ પછી પોતું કોણ મારે પછી પોતું મવાય પોતું તું મારી દઈશ કા મિશીન પોતું ને માવ મિશીન ને ઉડે મિશીન લગાવી મિશીન હમ ડોલે છે ને હમ. માવ કોઈ શેનું શાક બનાવવું આનું કરી વઈ એ પાનું કરી લે હા લે આમ માર આમ बड़ा है तो छोटा है कमरा तो बड़ा इधर खरीद लो बड़ा कमरा है कि छोटा है बड़ा है लाइक करो लाइक करो लाइक करो लाइक करो लाइक बाय बाय